વાડજમાં મહિલાની હત્યા કરનાર આરોપી ઝડપાયા। એક જૂનની રાત્રે પોલવાસમાં બન્યો હતો હત્યાનો બનાવ। ફૂલીબેનને છરી મારનાર બે આરોપીઓની કરાઈ ધરપકડ। ઝોન 1 LCBએ મોબાઈલ નંબરની તપાસ કરતા મળી આવ્યા આરોપીના પુરાવા। પાડોશી રાહુલ અને તેના મિત્ર પંકજની કરાઈ ધરપકડ। રાહુલને પૈસાની જરૂરત હોવાથી મહિલાને લૂંટી ગયા મહિને જૂનની 1 તારીખે મધ્યરાત્રે વાડજ પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાનો બનાવ બન્યો હતો, જેની અંદર મરણ જનાર ફૂલીબેનને એમના ઘરની બહાર બે અજાણ્યા શખ્સોએ આવીને છરી મારેલી અને બચાવવા જતાં એમના દીકરાને પણ એક છરીનો ઘાવ લાગેલો અને ત્યારબાદ એ બંને શખ્સો જે છે ત્યાંથી પલાયન થઈ ગયા હતા। આ બાબતે વાડજ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરેલો અને એની અંદર તપાસ તજવીજ ચાલુ હતી। જે શકમંદ હતા એમની પૂછપરછ પણ ચાલુ હતી, પરંતુ હત્યાનો જે ઉકેલ છે જે મળી નહોતો રહ્યો। આ બાબતે ઝોન 1 LCBએ ટેકનિકલ એનાલિસિસ કરીને વિસ્તારના જેટલા પણ ટાવર ડમ્પની અંદર નંબર નીકળેલા એવા ટોટલ 400 જેટલા શકમંદ નંબરોની તપાસ ચાલુ કરેલી। આ દરમિયાન LCBના હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહને એક હકીકત મળેલી કે આ વ્યક્તિએ આ પ્રકારની વાત ક્યાંક કરી છે। એના આધારે LCBએ જે ટાવર ડમ્પ એનાલિસિસ કરેલું એ ટાવર ડમ્પ એનાલિસિસ અને CDRના આધારે બે શકમંદ ઈસમો જેનું નામ રાહુલ ઉર્ફે ચાંદો અને પંકજ ઉર્ફે પ્રદીપ, આ બંને આરોપીઓની LCBએ ધરપકડ કરી અને પૂછપરછ કરતા બંને આરોપીએ કબૂલાત આપેલી। બનાવનું કારણ એ છે કે રાહુલ ઉર્ફે ચાંદો જે મરણ જનારના ઘરથી 3 ઘર દૂર રહે છે, એને પૈસાની જરૂરિયાત હોવાથી અને આ મરણ જનાર સ્ત્રી પાસે એના શરીર પર સોનાના દાગીના આરોપીએ ઘણીવાર જોયેલા હોવાથી એ બંને સાથે મળી અને આ બેનને લૂંટવાનો પ્લાન બનાવેલો। જે આધારે 1/6ની રાત્રે બંને આરોપી સાથે હતા, જેમાં રાહુલ ઉર્ફે ચાંદો જે એમના ઘરની નજીક રહે છે એણે એના મિત્ર પ્રદીપ ઉર્ફે પંકજને લાંબાથી બોલાવેલો। બંને જણા સાથે હતા। ત્યારબાદ એમને ફરિયાદીના ભોગ બનનારના ઘરે ગયા। ત્યાં બેનને મેઇન સ્વિચ બંધ કરી। મેઇન સ્વિચ બંધ કરવાના કારણે જે ભોગ બનનાર છે એ બહાર આવ્યા, પરંતુ એ વખતે પાછા એમને મેઇન સ્વિચ ચાલુ કરીને અંદર ગયા। આરોપીએ ફરીથી મેઇન સ્વિચ બંધ કરી। ફરીથી આ બેન જ્યારે બહાર આવ્યા ત્યારે આ પ્રદીપ ઉર્ફે ચાંદા અને રાહુલ એ બંને જણા જે સંતાયેલા હતા એ બહાર આવી અને એમને પર છરીના ઘા કર્યા। આ છરીના ઘા દરમિયાન જ બેનના મોઢામાંથી જે આવાજ ચીખ નીકળી એ ચીખ સાંભળીને એમનો દીકરો આશીષ ઘરની બહાર આવ્યો, જેથી કરીને ડરી જતા આ બંને જણાએ એમના દીકરાને જે છે એ છરીનો ઘા માર્યો। મરણ જનાર સ્ત્રી પર ઘણા બધા છરીના ઘા વાગવાથી એમનું મૃત્યુ થયેલું। આ મારામારી દરમિયાન બીજા આરોપીના હાથ ઉપર પણ છરીનો ઘા જે છે વાગેલો। બંને આરોપી ત્યાંથી જે રાહુલ ઉર્ફે ચાંદો સ્થાનિક છે અને અંદરના રસ્તા જોયેલા હતા, એ લોકો ત્યાંથી ભાગ્યા। ભાગતા રસ્તામાં એક ઘરની આગળ એમને મર્ડર વેપન જે છે ફેંકી દીધેલું। મર્ડર વેપન પણ પોલીસે બીજા દિવસે કબજે કરેલું। ત્યાંથી રાહુલ ઉર્ફે ચાંદો છે એ પોતાને પેટમાં દુખે છે એવું કહીને એક મિત્રને બોલાવીને પેટમાં દુખાવાની ગોળી લઈને આવે। મીનવાઇલ એની વાઈફનો જ્યારે ફોન આવ્યો કે આપણે ગલીમાં એક મર્ડર થયું છે, ત્યારે એ પેટમાં દુખે છે એમ કરીને દવા લેવા આવ્યો છું એવું કહીને રિટર્ન આવે છે અને રિટર્ન આવીને ઘરમાં જઈને સૂઈ જાય છે અને બીજા દિવસે નીકળી જાય છે। જ્યારે પ્રદીપ ઉર્ફે પંકજ જે છે એ લાંબા નીકળી જાય છે અને આ પ્રકારની કબૂલાત જે છે એ બંને લોકોએ આપી છે અને જે પણ પ્રાયોગિક પુરાવા મળ્યા છે એમની સાથે તમામ આ હકીકત બંધબેસથી નીકળે છે। સાથે જ આરોપી પ્રદીપ ઉર્ફે પંકજ જે છે એના વિરુદ્ધમાં ભૂતકાળની અંદર 4 થી 5 ગુના દાખલ થયેલા છે। મેઘાણીનગરની અંદર એની ઉપર પાસા પણ કરવામાં આવેલી છે અને અત્યારે આ બંને આરોપીને જે છે એ ઝોન 1 LCBએ રાઉન્ડ અપ કરીને એમની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એ આરોપીએ પ્રાથમિક તપાસની અંદર એવું જણાવ્યું છે કે એણે ભૂતકાળની અંદર કેટલાક લોકો પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને એ લોકો એની પાસે ઉઘરાણી કરતા હતા, જેના ભાગરૂપે આ બંને આરોપીએ સાથે મળીને આ પ્લાન બનાવેલો। ટેકનિકલ એનાલિસિસ જે શકમંદ 400 જેટલા કોલ લોગ્સ જે છે એ રાતના અમને મળેલા, એ તમામ લોકોને CDR એનાલિસિસ કરતા હતા। સાથે સાથે બાતમી રાહે LCBને હકીકત મળેલી, જેમાં 3-4 લોકોના નામ જે છે એ જાણવા મળેલા। એ 3-4 લોકોના CDR એનાલિસિસ કરી ફર્ધર એની અંદર ડિટેલ્સ કાઢી અને પછી જ્યારે એ લોકોની પૂછપરછ કરી ત્યારે આ હકીકત જે છે બહાર આવી છે। લૂંટ કરવાના ઈરાદે આવ્યા હતા, પરંતુ જે મરણ જનાર છે એમનો દીકરો એ સમયે બહાર આવી જતા આરોપી જે છે ઘટના સ્થળથી ભાગી ગયા હતા।